આજે તો હતો સન્ડે એટલે સરસ મજાના નાહી ધોઈને ફ્રેશ થઈને નીકળી ગયા હતા બહાર આવીને જોયું ત્યાં તો વાતાવરણ એનું રૂપ બદલી નાખ્યું હતું અને શાકભાજી પણ લેવાનું હતું એટલે સરસ મજાની બધી લારીએ ચેક કરી લીધું હતું પણ મને કંઈ લારીએ ગમ્યું નહીં. પછી ફાઇનલી એક લારીએ ગમ્યું એટલે ત્યાં જોયું તો સરસ મજાનું લીલું છમ શાકભાજી હતું અને ગલકા, ભીંડા, રીંગણા, ટમેટા બધી જ જાતના શાકભાજી હતા. એમાંથી આપણે સરસ મજાનો ગુવાર પસંદ કર્યો અને એ બેનને કીધું કે અમને તમે ગુવાર કરી દો. પછી જો એ સરસ મજાનો ગુવાર તોરી લીધો હતો અને હું ઓલમોસ્ટ શાકભાજી બહારથી લઈ લીધું હતું પણ અહીંયા થોડુંક પાછું ગુવાર ગમી ગયું એટલે પાછો એને લઈ લીધો હતો. ટમેટા ભીંડા ને બધું મસ્તનું છે. તો પછી એટલામાં નજર પડી ગઈ ખીરા ઉપર એટલે ખીરા લેવાના હતા ફેસ પેક માટે. તો કે ફેસ પેક માટે બહુ જ સારા ખીરા. તો પછી કહી દીધું કે તો હવે સાથે સાથે ખીરા પણ કરી આપો. તો પછી એમાંથી ગોતીને જોઈ લીધા. કે તમે તમારી જાતે જ જોઈ લો. પછી કે ના તમે જ આપી દો. પછી જોઈને એમાંથી ખીરા ગોતીને આપી દીધા કેમ કે ફેસ પેક માટે બહુ જ સારા એટલે રીતા લઈ લીધા ખીરા. પછી આપણે એને પણ સરસ મજાના તોરાવીને લઈ લીધા હતા અને પછી કરવાના હતા એ બંનેના પૈસા પેમેન્ટ. એટલે કાઢી લીધો તો મોબાઈલને કરી દીધું હતું ગૂગલ પે કેમ કે અત્યારે ઓનલાઈનનો જ જમાનો જ છે. કેશ તો કોઈ વાપરતું જ નથી એટલા માટે કરી દીધું તો આપણે ઓનલાઈન. અને શાકભાજીનો ભાવ તો બહુ જ છે એટલે વાત જ જવા દો. ખાવું કે ના ખાવું એવો વિચાર આવી જાય પણ શું કરવું, ખાવું તો પડે. પછી આપણે એનું ઓનલાઈન કરીને એને બતાવીને ત્યાંથી નીકળી ગયા હતા. આપણી ગુવાર લીધો હતો અને ખીરા લીધા હતા ને લઈને. અને વાતાવરણ બહુ જ મસ્ત હતું. પછી સરસ મજાનો વાતાવરણનો લુફ્ત ઉઠાવતા હું ને રીતો બે ઘર તરફ ના બીજી લારી તરફ જતા હતા અને જોતા હતા પણ વાતાવરણ તો એટલું સરસ હતું ને કે ત્યાંથી જવાનું જ મન નહોતું થતું. પણ જેમ તેમ કરીને ઘરે તો જવું પડે ને નકર શાકભાજી લઈને રખડાય થોડું અને રસોઈ કોણ બનાવે. મેં કીધું હાય લઈ લીધું આપણું કોઈ નહીં થાય હું કહું. એટલે પછી અમે બે ત્યાંથી નીકળી ગયું. મારા હાથમાં જો આખા ગામના ઠેલા હતા, જબલા ભર્યા હતા. ત્યાં તો આવીને પછી આ નારિયેલીનો ને એનો મેં કીધું આનો ફોટો લઈ લે એમ. પછી એનો વ્યૂ અને આ બધી લારી હતી ને આ બાજુનું એ બધુંનું લોકેશન છે જે બહુ જ મસ્ત છે. જ્યાં ચેર રાખી હોય તો બેહાય જેવું છે એમ. અને વાતાવરણ એટલું ઠંડુ હતું ને કે ધીમે ધીમે ચાલતા હતા. નકર તો સ્પીડમાં ચાલીને ઘરે જવું પડે પણ મેં કીધું જઈએ છીએ આરામથી, શું વાર લાગશે એમ. પછી જો એકદમ સરસ મજાનું વરસાદી વાતાવરણ ચાલુ થઈ ગયું હતું અને આ બધા બંગલોઝના વ્યૂ હતા. તો મેં કીધું કે એને લેજો કેવા મસ્તના દેખાય છે. અને હું જાતી હતી ઘર તરફ ને રીતાનું ચાલતું હતું વિડીયો શૂટિંગ. એ વિડીયો શૂટિંગ કરતી હતી અને મારા હાથમાં બધું શાકભાજીના ઠેલા પકડાઈ દીધા હતા. અને પછી ધીમે ધીમે કરતાં અમે અમારી સોસાયટી તરફ આવી ગયા હતા અને પહોંચી ગયા હતા ફાઇનલી અમારા ગેટે, ઘરના ગેટે. પછી ખોલી દીધો ઘર કેમ કે એટલા બધા જબલા હતા ને હાથમાં તો ગેટે ખુલતો નહોતો પણ જેમ તેમ કરીને ગેટ ખોલી દીધો હતો. પછી ઉપર સીડી ચડતા હતા ને એટલામાં જ મારી નજર પડી ગઈ દૂધ ઉપર કેમ કે કાકાજી દૂધ મૂકી ગયા સીડી ઉપર એટલે દૂધ લઈને પાછા પગથિયે ચડી ગયા. અને પછી પીવાનો હતો રસ એટલે આવી ગયા અહીંયા રસ પી ગયા. હાલ કંઈક ઠંડુ પી લઈ રીતો એટલે બે શાકભાજીને મૂકી દીધું હતું સાઈડમાં અને પી લીધો તો સરસ મજાનો શેરડીનો રસ. ઉનાળામાં શેરડીનો રસ બહુ જ સારો એટલે બે શેરડીનો રસ પી લીધો હતો. અને પછી ઘરે આવીને રીતાએ તો એનું મિશ્રણ સંભાળી લીધું હતું અને લસણ ફોલવાનું કરી દીધું હતું ચાલુ કેમ કે શાકમાં લસણ ના હોય તો સ્વાદ તો આવે જ નહીં. મને કે હેલ્પ કરાય ને મેં કીધું નહીં હું નહીં કરાવું. પછી એને શાકભાજી લઈને મને પૂછતી હતી કે આમાંથી શું કરવું છે. તો ગુવાર હતો, ખીરા લીધા હતા, ભીંડા, ધાણા, ટમેટા, રીંગણા, મરચાં ને એવું બધું લીધું હતું. અને એમાંથી મને પૂછતી હતી, સિલેક્શન કરવાનું હતું મારે શાકભાજી કે આજે શું બનાવવાનું છે એમ. કાકડી લીધી હતી સરસ મજાની હતી ને તો. અને મને પૂછતી કે આજે શું બનાવવું છે તું મને કે આટલું બધું શાકભાજી છે એમાંથી એમ. કે ભીંડા બનાવવા મેં કીધું ના. તો પછી કે ટમેટા બનાવવા મેં કીધું ના. પછી કે ભીંડા બનાવવા મેં કીધું નહીં. પછી કે રીંગણા મેં કીધું ના. તો કે તો હું બનાવવું છે, ગુવાર બનાવવા મેં કીધું હા. તો ગુવાર બનાવવા મેં કીધું હા. તો પછી કે હારું હાલ બનાવી નાખીએ. પછી ફાઇનલી ગુવારને લઈને
વહી ગયા કિચનમાં, કેમ કે ગુવારને વોશ કરવો પડે, ગમે શાકભાજી લઈએ ને વોશ તો કરવા જ પડે. એટલે ખાટલીને કરતી હતી સાઈડમાં ને કરી નાખો તો ગુવાર વોશ, કેમ કે એ કેમિકલવાળા શાકભાજી આવે અત્યારે, એમણે તો ખવાય જ નહીં. એટલે ફટાફટ એને કરી નાખો તો વોશ, અને પછી એનું કાર્યક્રમ સુધારવાનું કરી દીધું હતું ચાલુ. એટલે અમારું કાઠિયાવાડી છાલિયું લઈને બેસી ગયા હતા ગુવાર સુધારવા. આમાં જ હું ખાઉં, કેમ કે તાંબાનું છે ને તો મને તો બહુ જ આમાં ખાવાનું સારું લાગે ને ખાવાનો સ્વાદ સારો આવે ને. પહેલાંના ગઈઢા તો આમાં જ ખાતા, હવે આપણે આ બધા સ્ટીલમાં ખાઈએ છીએ, પણ ખરેખર સ્ટીલમાં ના ખાવું જોઈએ, આમાં જ ખાવાનું. પછી મેં કીધું લઈ તારાથી નહીં થાય. પછી મેં લઈ લીધો તો ગુવાર સુધારવાનું, ફટાફટ હું ગુવાર સુધારવા માંડી હતી. અને મેં કીધું વિડીયો પકડ હવે તું, ને હું ગુવાર સુધારું ને બધાને બતાવજો હો. એટલે પછી આપણે ફટાફટ 108ની સ્પીડમાં ગુવારનું કટિંગ કરવા માંડ્યા હતા. અને થોડીક વાર થયું એટલામાં તો આપણે 108ની સ્પીડે ગુવારનું કરી નાખ્યું હતું સરસ મજાનું કટિંગ. મેં કીધું જો આમ ગુવાર સુધારાય. પછી કે સારું લાય હવે એમાં નાખવો છે બટેટા, કેમ કે નકરું ગુવારનું શાક તો સારું ના લાગે, એટલે બટેટા નાખવાના હતા. તો પછી એને સરસ મજાની બટેટાની છાલ ઉતારીને 2 બટેટા નાખી દીધા હતા ગુવારમાં. ગુવાર બટેટાનું શાક બનાવવાનું હતું એટલે બટેટા નાખવા જરૂરી હતા. નકરા ગુવારનું બનાવીએ તો ના, પણ નકરા ગુવારના શાકનો ટેસ્ટ એટલો સારો ના આવે જેટલો ગુવાર બટેટાના શાકનો ટેસ્ટ આવે. તો પછી જો એને પણ 108ની સ્પીડમાં સરસ મજાના બટેટાનું કરી નાખ્યું હતું કટિંગ. મને કે જો આમ બટેટા સુધારે. મેં કીધું હા, એ હું જોતી હતી કે બટેટા સુધારવાની કેટલી સ્પીડમાં સ્ટાઈલ, કે તે ગુવાર સુધાર્યો તો હું ન કરી શકું. પછી એને જો પછી અહીંયા આવી ગયા તા તો ગરમી થઈ ગઈ. હું તો કહું બાપા કેવી ગરમી થઈ ગઈ, જો તો ખરી. હવે તો હજી રસોડામાં જવાનું છે. રસોડામાં આવીને જોયું તો એ તો રીતાએ કરી નાખ્યું હતું એનું શાક બનાવવાનું મિશન ચાલુ. લસણે ફોલી લીધું હતું અને હવે એને શાક બનાવવાનું હતું, એટલે એને બધી તૈયારી કરી લીધી હતી. લસણની પેસ્ટ બનાવવાની હતી એટલે ખાંડણીમાં નાખી દીધું હતું લસણ ને ખાંડી લીધું હતું. એ કે હું લસણ ખાંડું છું એ જ બતાવી જો. પછી એને ખાંડી લીધું હતું લસણ, અને એનું શાક વઘારવાની જે બધી સામગ્રી જોતી હતી એને કરતી હતી ભેગી. મારે કંઈક ને કંઈક કરવાનું જ આવશે, એમને તો કોઈ શાંતિ જ નહીં. પછી લઈ લીધું હતું કુકર, કેમ કે શાક બનાવવા માટે કુકરની જરૂર તો પડે ને. કરી દીધો તો ગેસ ચાલુ અને કુકર મૂકી દીધું ગરમ કરવા. અને પછી તેલ નાખતી હતી ને એટલામાં જોયું કે ઓ બાપા કેટલીમાં તો તેલય નથી. પછી મને કે તું તેલય પતી ગયું છે, જો 3-4 પાવરા તો માંડ થયું તેલ. પછી કે લ્યો તેલય પતી ગયું છે, હવે કે કાઢવા જવું પડશે. એટલે એને કરી દીધો તો ગેસ ધીમો, અને તેલનું કેન લઈ આવી હતી તેલ કાઢવા માટે. ગુલાબ ઓઇલ વાપરીએ સનફ્લાવરનું, બહુ જ મસ્તનું આવે છે અને શરીર માટે પણ બેસ્ટ રહેશે. પછી એને કાઢી લીધું હતું તેલ અને વઘાર નાખ્યું હતું સરસ મજાનું શાક. પછી થોડુંક તેલ ઘટતું હતું ને એટલે એને એડ કરીને એમાં કરી દીધો તો પછી શાકનો વઘાર. મસાલિયું લઈ કે એમાંય કંઈ ઘટતું નથી ને. તો પછી જોયું તો એમાંય ઘટતું હતું. નસીબ જ ખરાબ છે એ કે આમાં કંઈ ઘટતું નથી, પણ જોયું તો એમાંય હતું. એમાંય ઘટતી હતી ચટણી ને બધું, મરચું પાવડર ને એવું બધું. એટલે એ પાછો ગેસને ધીમો કરીને મરચું પાવડર લાવી સરસ મજાનું લાલ ચટક જેવું, અને બંને ખાનાને કરી દીધા હતા ફૂલ. કેમ કે કોઈ આવે ને ખાલી પડ્યું હોય તો સારું ના લાગે ને, આપણે જ જરૂર પડે વધારે તો, કોઈ આવે કે ના આવે પણ. એટલે એને 2 ખાના કરી દીધા હતા ફૂલ. પછી કે હવે કંઈ નથી ઘટતું ને. પછી એને મૂકી દીધું હતું જીરું, લસણનું કરી નાખી હતી પેસ્ટ, એને કરી નાખી હતી અને એને નાખી દીધી હતી. તેલ ગરમ થઈ ગયું હતું એટલે એને નાખી દીધી હતી. પછી જીરું મૂકીને લસણની પેસ્ટ નાખી દીધી હતી, કરી નાખ્યો તો સરસ મજાનો શાકનો એવો વઘાર. એને ગરમી તો બહુ જ થતી હતી, પણ કરીએ શું શકીએ, કેમ કે ગરમી જેટલી હતી, વરસાદ જેવું વાતાવરણ નકામું.
પછી એને જો સરસ મજાનો ગુવાર બટેટાના શાકનો કરી નાખ્યો તો વઘાર. અને મને ગરમી થઈ ગઈ હતી. મેં કીધું રીતા પરસેવા વરે. ત્યાં તો એ સરસ મજાનો એવો મારો નાનો પંખો લઈને આવી ગઈ હતી. એ કહેલા તારી સેવા તો મારે કરવી જ પડે ને. પછી અમે હસી મજાક કરતી બનાવી નાખી હતી રસોઈ. પછી કે લાય અહીંયા રાખી દો તારા હમે એટલે તને ગરમી ના થાય ને બેયને પવાના. પણ એને તો ના જ આવે, મને આવતો તો થોડો ઘણો. પછી મેં બાંધી લીધો તો લોટ. હું લોટ બાંધતી હતી ને એટલે મેં પંખો લઈને આવી ગઈ હતી કે લે તને ગરમી ના થાય ને. મેં કીધું હા ભગવાન ના તારા જેવો થાય. જે ત્યાં બાજુમાં પંખો પકડીને ઊભી રહી ગઈ હતી. અને હજી એને શાક બનાવવાનું જ હતું. શાક ચડતું હતું તોય મારી એટલી હેલ્પ કરાવી હતી એને. પછી ચાલુ આવી ગઈ હતી પાછી રોટલી. તો જો મારી ગરમીથી હાલત બગડી ગઈ કેવી થતી હતી. નાઈ રહી આખી. તો જો ફેન ને ચાલુ જ હતો પણ કંઈ કામનો નહોતો. એટલે આપણે સરસ મજાના નાના રોટલીના ગોરીંડા કરી લીધા હતા. અને રીતો એનું કામ કરતો હતો અને હું મારું કામ કરતી હતી. પછી આપણે ડ્રોવરમાંથી લઈ લીધા હતા પાટલો અને વેલણ. કેમ કે પાટલો અને વેલણ વગર તો રોટલી થાય જ નહીં. અને એનું શાકનું કામ કરતી હતી ને મારે બનાવવાની હતી રોટલી. એટલે મને હેલ્પ કરાવતી હતી. બે મળીને કરીએ તો શું ના થાય, થઈ જાય એમ. એ કે ગરમી થાય તો કે હા હાલ લે, બીજું તો શું કરી શકીએ. એટલે બહુ જ ગરમી થતી હતી. તો જો અમે પંખો છે પણ એ કાંઈ કામનો છે નહીં. અને પછી મેં કરી દીધું હતું આ તૈયારી રોટલી વણવાની. એટલે લઈ લીધો તો લોટનો ડબ્બો. ગરમી તો જો બાપા. પણ રીતો કે લાય આજે હું રોટલી વણી દઉં, તું ચોળવી દે કે. પછી જોઈને રોટલી વણવાનું કરી નાખ્યું તું ચાલુ. કેમ કે રોજ હું બનાવતી તો કંઈક આજે હું બનાવી દઉં એમ. પછી જો એને બનાવી નાખી, એને કરી દીધું હતું રોટલી વણવાનું ચાલુ. અને હું ચોળવવાનું ચાલુ કરતી હતી. પણ એ વણી લે ત્યારે કરે ને, નકર તો ગેસ બળી જાય. તો એને સરસ મજાની રોટલી વણીને કરી દીધું હતું ચાલુ. આટલી ફાઇનલથી સરસ મજાનું આપણે ગુવાર બટેટાનું શાક ને રોટલી છે રેડી. અને પછી મને ડુંગળી વગર ના ચાલે એટલે હું ફ્રીજમાંથી કાઢતી હતી. ફ્રીજના નીચેના ખાનામાં અમે ડુંગળી રાખી હતી. સ્પેશિયલ ફ્રીજના ડુંગળી ને બટેટા મૂકવાનું જ આવે એટલે એમાંથી હું સરસ મજાની ડુંગળી ગોતીને, કેમ કે ડુંગળી વગર મને ખાવાનું ભાવે નહીં. પછી હું પૂછતી હતી કે તમે કોઈ ખાઓ કે નહીં. અને પછી લઈ લીધી હતી કેરી અને કાકડી બે હતું. પછી એને કરી નાખ્યા હતા વોશ. કેમ કે વોશ કર્યા વગર અત્યારે કોઈ વસ્તુ ખાધા જેવી નથી. પહેલાં એટલે પછી મેં કરી નાખ્યું હતું સરસ મજાનું ડુંગળીનું કટિંગ. અને ડુંગળી તો મને રોવડાવતી હતી એવી ઓ બાપા. કેમ કે જ્યારે હું ડુંગળી સુધારું ત્યારે એકવાર તો રોવ જ. કેમ કે ડુંગળી છે જ એવી વસ્તુ. તો અને આ ડુંગળી એટલી કડક હતી ને કે ચાકુય કામ નહોતું કરતું. પછી જેમ તેમ કરીને તો મેં સરસ મજાનું કરી નાખ્યું હતું ડુંગળીનું કટિંગ. ડુંગળીનું કટિંગ કરી નાખ્યું હતું. અને પછી કરવાનું હતું સરસ મજાનું કાકડીનું કટિંગ. કાકડી ચાખવી પડે કેમ કે કડવી નીકળતી હોય છે એટલે આખું બગડે. એના કરતાં પહેલાં એક ટેસ્ટ કરી લેવો સારું. એટલે મેં સરસ મજાનું કાકડીનું કરી નાખ્યું હતું નાનું નાનું એવું કટિંગ. ડુંગળીને કાકડીને એ બધું. અને અમારા રીતિબેન કરતા હતા વિડીયો શૂટિંગ.
કે લાય હું તને સરસ મજાનું શૂટિંગ કરી દઉં, કેમ કે વ્લોગમાં બધું બતાવવું પડે તો જ એને વ્લોગ કહેવાય, બાકી વ્લોગ ના કહેવાય. પછી મેં કરી નાખ્યું તું સરસ મજાનું કાકડીનું કામ પૂરા. પછી ઓલી કેરી સુધારતા મને આવડે નહીં એટલે રીતાને દઈ દીધું કે લે ભાઈ આ તારું કામ. પછી એને કરી નાખ્યું તું કેરી સુધારવાનું ચાલુ. જો એ કેટલી સ્પીડ 108ની સ્પીડમાં બાકી કેરી સુધારે છે હો. કેમ કે આ ઓલી કેરી નથી, આ તોતાને એવી છે. કેમ કે કેસર કેરીનો તો સ્વાદ જ કંઈક અલગ હોય. તો એ પછી એને કરી નાખ્યું હતું કેરી સુધારવાનું ચાલુ. અને સાઈડમાં પડ્યું હતું કાકડી જે મેં કટિંગ કરેલું હતું એ. અને પછી ગ્લાસ ને વાટકા ને થાળી ને બધું ભેગું કરવાનું હતું, કેમ કે ઓલા રૂમમાં જવાનું હતું. આ રસોડામાં તો રહી જ ના શકે, એટલે મેં સરસ મજાનું બધું એ રૂમમાં ટ્રાન્સફર કરી દીધું હતું જમવા માટે. અને અહીંથી જે બાકી હતું મીઠું ને બધું હું લઈ ગઈ હતી ગરવામાંથી, રોટલી ને બધું લેવાનું હતું એટલે એ લેવાનું કરી દીધું હતું ચાલુ. કેમ કે આ અને પછી જે આપણું કટિંગ કરેલું હતું એને પણ એક સાથે જ લઈ લીધું કે બીજી વાર પાછો ધક્કો ના થાય એટલા માટે. તો સરસ મજાનું આપણું બધું ફાઇનલી સેફ રીતે પહોંચી ગયું છે, કેમ કે આટલું બધું લઈ જઈ કરે ઢોરાઈ જાય, કાંઈ નક્કી ના હોય. પછી જો ગુવાર બટેટાનું શાક હતું, આટલી જાતના સલાડ હતા. અને અમારા ભાઈને મમરા વગર તો હાલે નહીં એટલે એને મમરા લઈ લીધા હતા, અને છાશ ને. અને મને ધાણા વગર ના હાલે એટલે મેં ધાણા પણ લઈ લીધા હતા. અને જો અહીંયા પાડો હૂતો છે, કાંઈ કરાવતો નથી મને 1 મિનિટનું. અને મારા ઢીંગલા ઉપર મોબાઈલ રાખીને એમ કે મારો ભાઈ છે, મારો ભાઈ છે. પછી મેં કીધું હાલ હવે ખાવા. પછી ઊભા થઈને સરસ મજાનું રીતાબેને કરી દીધું હતું સર્વ. તો સરસ મજાનું ગુવાર બટેટાનું શાક કોને કોને ભાવે છે કમેન્ટમાં કરજો. ને બાય બાય, મળશું ફરી નવા લોક સાથે.